સુરતના પાંડેસરા વિસ્તારમાં એક મકાનમાં રેડ કરી ગાંજાનો જથ્થો જપ્ત કરતી પાંડેસરા પોલીસે પ્રતિબંધિત ગાંજાના જથ્થા સાથે એક આરોપીને ઝડપી પાડ્યો હતો। પોલીસે આરોપી રામશરણ ઉર્ફે મુના જપસી યાદવને કૈલાસનગર ચોકડી પાસેથી ઝડપી પાડ્યો છે। પોલીસે આરોપી પાસેથી 5 કિલો 11 ગ્રામ પ્રતિબંધિત ગાંજાનો જથ્થો મળી આવ્યો છે, જેની કિંમત ₹50,110 આંકી છે। ઉપરાંત આરોપીના ઘરેથી રોકડ ₹1,33,760 એક મોબાઈલ ફોન મળી આવ્યો હતો। આરોપી છેલ્લા 4 મહિનાથી પોતાના ઘરેથી ગાંજાનું વેચાણ કરતો હતો। આરોપી રાહુલ નામના વ્યક્તિ પાસેથી ગાંજો લાવ્યો હતો, જેથી પોલીસે રાહુલને વોન્ટેડ જાહેર કર્યો છે। જે ઉપરાંત આરોપી વિરુદ્ધ NDP એક્ટ હેઠળ મુજબનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જે કેસની ગુજરાતી સાથે સુનિલ ગાંજાવાલા, સુરત। માનનીય સીપી સરની સૂચનાથી દરેક પોલીસ સ્ટેશનમાં એક PSI અને 4 થી 5 પોલીસવાળાની એક ટીમ NDPSની કાર્યવાહી માટે બનાવવામાં આવી છે, જેમાં NDPSની ઇન્ટેલિજન્સ કલેક્ટ કરવાનું અને એક્શન કરવાનું અને રિહેબ કરવાનું એ ત્રણ કામ આ ટીમને સોંપવામાં આવ્યા છે। એના અંતર્ગત પાંડેસરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં NDPS ટીમને ખબર મળી કે એક રામશરણ ઉર્ફે મુન્ના જીપ્સી યાદવ કૈલાસ ચોકડી પાસે એનું ઘર છે અને મૂળરૂપ ગયા બિહારનો રહેવાસી છે। એના ઘરથી એ ગાંજાનો વેચાણ કરે છે। તો સરકારી પંચો સાથે ટીમ ત્યાં સર્ચ કરી ત્યારે 5 કિલો 11 ગ્રામ કિંમતનો 11 ગ્રામ જેની કિંમત ₹50,110ની છે એટલો ગાંજો મળ્યો અને છૂટક રાશિ જો કુલ મળીને ₹1,33,760 કેસ ત્યાંથી બરામદ થયા અને પંચોનો રૂબરૂમાં પંચનામો કરીને ગુના દાખલ કરવામાં આવ્યો છે અને એક આરોપી રામશરણ ઉર્ફે મુન્નાને અટક કરવામાં આવ્યો છે। અને રામશરણથી जो सप्लाई चेन है एना एक बे नाम रामशरण आप्या है कि एक बे माणसों मैंने होम डिलीवरी गांजानी करता था। हूँ फोन पर एना संपर्क में हतो अने होम डिलीवरी करता था, तो एनो नंबर बधु लईने टेक्निकल इन्वेस्टिगेशन हवे चालू है। अने साथे साथ NDPS ની टीम अमारी फर्दर जो कंज्यूम कोण कोण करे छे एना विषय में पण जानकारी प्राप्त करी रह्या छे। પછી આપણે આનો રિહેબ માટે આને સુધારવા માટે જે કોઈ ગુનાહિત પ્રવૃત્તિવાળો હોય કે ફર્ધર વેચાણ કરતો હોય તો એના વિરુદ્ધમાં અપરાધિક કાર્યવાહી કરવામાં આવશે। કેટલા વખતથી આ ગાંજાનો વેપાર અહીં